ના પાધરમાં હે ને એક બાપા બેઠા હતા. તો એ બાપા બેઠા હતા ને અહીંયાથી એક ભણેલ ગણેલ હોશિયાર નીકળ્યો મિત્રો. તો એ હોશિયાર ભણેલો હતો એટલે બાપાને પૂછ્યું, બાપા શું કરો હો? તો બાપા કે ભાઈ બેઠો હોઉં સાનું મુનો. તો કે તમે કેટલું ભણ્યા? બાપા કે ભાઈ અમે કઈજા માણા કે કેટલું ભણ્યો, એક ચોપડી આગળ તો ભણતા. તો હું કે તમને માં જેટલું થોડું જ આવડે. તો મિત્રો બાપાએ કીધું કે તો ના જ આવડે ને, અત્યારની પેઢી આગળ નીકળી ગઈ છે. કે ના ના કે એવું કાંઈ ના હોય કે તમને માં જેવું આવડે જ નહીં. તો બાપા કે છે શું? તો બાપા હું 100 રૂપિયાની શરત, હું હારી જાઉં તો હું દઉં, તમે જીતી જાવ તો હારી જાવ તમારે દેવાના, નકર મારે દેવાના. તો બાપા કે પૂછ બીજું હું. તો બાપાને ઓલા ભણેલા હિસાબ પૂછ્યો કે બાપા 100 રૂપિયાના સિક્કા કેટલા થાય? તો બાપાએ ધર નહીં જવાબ દઈ દીધો. તો કે હું. તો બાપા કે હવે કે બાપા તમે પૂછી લ્યો. તો કે દઈ દઈશ જવાબ? તો કે હા દઈ જ દઉં ને, એમાં શું કે હું કોલેજ કરેલો હોઉં. બાપાએ પૂછ્યું દીકરા 400 રૂપિયાની પાવલી કેટલી થાય? અને ભાઈ કડે સડ્યો. 8 દી પછી બાપાએ ભેગો થઈને પૂછ્યું બાપા બાપા કેલા ઓલો હિસાબ કર્યો? તો કે ના બાપા લ્યો હું હારી ગયો. કે હજી મને ખબર નથી, હું હારી ગયો, અલિયા 100 રૂપિયા તમે જીતી ગયા. એટલે મિત્રા ગઈઢા ગઈઢા, જુવાની જુવાન. એટલે ગઈઢાવના કોઈ દી ભરોસા ના કરવા, કેમ કે એ કોઠા યુદ્ધ ભણેલા હે અને આપને ચોપડીઓમાંથી ભણેલા હઈ. તો ધ્યાન રાખવી, જે ગઈઢા કહેતા હોય ને એનું માનવાનું, અને એ સાચું જ કહેતા હોય. જય દ્વારકાધીશ.